જન્મ થતાં બાળકને એક ગળથુથી આપવામાં આવે છે, જેમાં અમને એ ગળથુથી સ્વરૂપે સમજાવવામાં આવ્યું હતું એવું કરો કે જે તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો અને સમાજની અંદર તમે માથું ઊંચું રાખીને આગળ વધી શકો, એક સાચો રસ્તો અપનાવી શકો. તો આ સપનું મારા ફાધરનું હતું કે મારા દીકરાઓ અને દીકરી એક સમાજમાં સારું સ્થાન મેળવે, અને એમની પ્રેરણાથી અમે ડૉક્ટર બનવાનું સપનું જોયું. હકીકતે ડૉક્ટર એક સારા માણસ બનવું એ અમારું સપનું હતું. ડૉક્ટર બનવું એ પ્રેરણા અમે અમારા મામામાંથી લીધેલી છે. મારા મામા એક ફેમસ પ્રેક્ટિશનર ગાયનેકોલોજિસ્ટ છે અને એમનામાંથી અમે આ પ્રેરણા લીધી છે. મારા ફાધર બહુ જ હાર્ડવર્કિંગ છે અને એ હંમેશા સત્યનો જ સાથ આપે છે. એમના તરફથી જિંદગીમાં એક જ વસ્તુ અમને શીખવા મળી છે ને, કે એ છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, હાર્યા વગર એનો સામનો કરો અને હંમેશા સચ્ચાઈનો રસ્તો જ પકડો. ક્યારેય શોર્ટકટ એ જિંદગીની અંદર સોલ્યુશન નથી. મહેનતના રસ્તે આગળ વધશો તો જિંદગીની અંદર તમામ તમારી ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી થશે. મમ્મીને જિંદગીની અંદર એક જ વસ્તુ દેખ્યું છે અને એમને એમ જ દેખ્યું છે કે મારી દીકરી એટલે વિશ્વની સૌથી મહત્વની અને મહાન વ્યક્તિ. એને મારા વિશે હંમેશા આ જ વસ્તુ વિચારેલી છે કે મારી છોકરી જ્યાં પણ જશે ત્યાં હંમેશા જિંદગીમાં આગળ જ રહેવી જોઈએ અને લાઈક અ પ્રિન્સેસ, નોટ ઇન અ ફોર્મ ઓફ લાઈક કે હું બહુ સરસ વસ્તુ એને આપી દઉં અને એ સરસ બની જાય. ના, એ એના પગ ઉપર ઊભી રહી અને એ એનું જીવન સારામાં સારું બનાવશે. અને મને મારી જિંદગીની અંદર મારો જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે જે ડૉક્ટર બનવા માટેના તમામ ટર્નિંગ પોઈન્ટ ઉપર મહત્ત્વના માણસનું યોગ પ્રદાન હોય તો એ મારી મમ્મીનું છે, કે જેને દરેકે દરેક લેવલ ઉપર મારી ઝીણવટથી ધ્યાન રાખી છે, તકેદારી રાખી છે અને મને સાચો રસ્તો બતાવવા માટે એને બહુ જ અથાગ મહેનત કરી છે. પાટણની અંદર શરૂઆતનું શિક્ષણ બધું પાટણમાં જ લીધેલું છે, જેમાં અભ્યાસગુરુ સ્કૂલમાં, BM હાઈસ્કૂલમાં અને એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની અંદર ભણેલી છું. કોલેજમાં અમદાવાદમાં BJ મેડિકલ કોલેજ, અંડર ગ્રેજ્યુએટ કમ્પ્લીટલી MBBS ડિગ્રી ફ્રોમ BJ મેડિકલ કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી MS ગાયનેકોલોજીસ્ટ ડિગ્રી ઓલ્સો ફ્રોમ BJ મેડિકલ કોલેજ અમદાવાદ. દરેક લેવલ ઉપર દરેક શિક્ષણ આપણાને યોગ્ય શિક્ષણ આપે જ છે અને સાચો રસ્તો બતાવે જ છે. પણ સૌથી મહત્ત્વનો અને ટર્નિંગ પોઈન્ટનું ટીચર કહી શકાય તો એ છે ડૉક્ટર HU દોશી સર, કે જેને અમને જિંદગીની અંદર ઓબ્સ્ટેટિક અને ગાયનેકોલોજી આ શું વસ્તુ છે ને એ અમને બેઝિકથી સમજાઈ અને આ વસ્તુ તમારે જિંદગીમાં કઈ રીતે એપ્લાય કરવી એ વસ્તુનું મહત્ત્વનું જ્ઞાન અમને ડૉક્ટર HU દોશી સાહેબે આપ્યું અને એમનો ખૂબ ખૂબ આભાર છે અને એ આભાર શબ્દોમાં કહી શકાય એવો નથી. મમ્મી અને પપ્પા બિલકુલ બ્રોડ મેન્ટાલિટીના માણસ હતા. એમને કોઈ દિવસ મને કોઈ વસ્તુનું રિસ્ટ્રિક્શન નથી આપ્યું. હા, કયો સાચો રસ્તો એ હંમેશા અમને બતાવ્યો છે કે આ રસ્તે જવું જોઈએ ને આ રસ્તો સાચો છે. બાકી છોકરી તરીકે તારે આ ના કરવું જોઈએ, આ ના કરાય, અહીંયા ના જવું જોઈએ, એ વસ્તુ અમને ક્યારેય કોઈ દિવસ કોઈ ભેદભાવ રાખ્યો નથી. જેટલું અમારા ભાઈઓને છૂટ હતી એટલી જ છૂટ અમને હતી. જેટલું ભાઈઓના શિક્ષણ માટે મમ્મી પપ્પાએ મહેનત કરી છે એનાથી વધારે મહેનત મારા શિક્ષણ માટે કરેલી છે. અને એક ઇન્ડિપેન્ડન્ટ એન્વાયરમેન્ટ હતું અમારા ઘરની અંદર કે છોકરીઓએ આ ના જ કરવું જોઈએ અથવા તો આ જ કરવું જોઈએ, આ જ વર્ષોથી ચાલી આવતી પ્રથા છે એને જ ફોલો કરો, એ મારા ઘરમાં ક્યારેય વાતાવરણ નહોતું. હું એક એવા સમાજમાંથી આવેલી છું કે જ્યાં સમાજની અંદર દીકરીઓનું કામ માત્ર લગ્ન કરવા પૂરતું અને ઘર સંભાળવા પૂરતું જ હતું. મારા જમાનાની અંદર દીકરીઓને શિક્ષણ ક્યારેય કોઈ નહોતું આપતું. સમાજની રીતથી અલગ જઈ મારા પપ્પા અને મારા મમ્મીએ મહેનત કરીને મને શિક્ષણ આપ્યું અને ડૉક્ટર બનવા માટેની પ્રેરણા આપી છે. અને એ જમાનાની અંદર એમને પણ ઘણા લોકો એમ કહેવાવાળા હતા કે છોકરી માટે આટલી બધી મહેનત કરવી યોગ્ય નથી. પણ મારા મમ્મી અને મારા પપ્પાના મગજમાં એક જ વિચાર હતો કે જો જિંદગીમાં આગળ આવવું હશે તો પૈસા કરતાં વધારે મહત્ત્વ શિક્ષણનું છે અને આપણે એને જ મહત્ત્વ આપીશું તો જ આપણી જિંદગી ઘણી સારી રહેશે. બહુ જ ખુશીનો માહોલ હતો અને ડૉક્ટરમાં એડમિશન મળશે એ વસ્તુ મેરિટ પરથી કન્ફર્મ થઈ ગઈ હતી એટલે ઘણા બધા લોકો અતિશય ખુશ હતા. મારો નાનો ભાઈ ડૉક્ટર વિશાલ ઓર્થોપેડિક, એ મારીથી એક જ વર્ષ નાનો છે. મતલબ જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે એને 12થની બોર્ડની એ તૈયારી કરતો હતો. તો એ તો બહુ જ એક્સાઇટિંગ હતો કે જો મારી બેન નંબર લાવી છે તો હું તો નંબર લાવવાનો જ છું. બહુ જ ગર્વની મુમેન્ટ હતી. અતિશય વધારે પડતું એમને એમ હતું કે મારી છોકરી શિક્ષણના માધ્યમ ઉપર આગળ આવી છે. MBBS કોલેજમાં જઈએ એટલે એક સ્વતંત્ર વાતાવરણ મળે છે, પણ આ સ્વતંત્ર વાતાવરણની વચ્ચે MBBS એક ટફમાં ટફ ગ્રેજ્યુએશન લેવલ છે કે જ્યાં તમારે હંમેશા વાંચતા જ રહેવું પડે છે.
તો એન્જોયમેન્ટ સાથે વાંચી અને આ સફર બહુ સરસ રીતે પૂરી કરી છે. કોલેજમાં મિત્રો, ટીચર્સ, પ્રોફેસર્સ, એમની જોડે સારા રિલેશન, લાઇબ્રેરીનું એન્વાયરમેન્ટ, હોસ્ટેલનું એન્વાયરમેન્ટ, આ બધો એક અલગ અનુભવ અને એક અલગ સફર છે આરી, જે ખરેખર અત્યારે યાદ કરીએ તો બહુ જ આનંદ થાય છે, કેમ કે એ વખતે જવાબદારી વગરના વાતાવરણની અંદર માત્ર ભણવાનું અને જે થોડો સમય મળે એની અંદર એન્જોય કરવાનું. MBBS પત્યા પછી જ્યારે ઇન્ટર્નશિપ ચાલતી હતી ત્યારે સર મળ્યા અમને. એ બરોડા MS સયાજીરાવ યુનિવર્સિટીની અંદર એમનું પણ MBBS પતી ગયું હતું ને એ પણ ઇન્ટર્નશિપમાં જ હતા. બિંગ ડૉક્ટર અને એ પણ બિંગ બોથ ફ્રોમ ધ સર્જિકલ ફિલ્ડ, તો જોડે રહેવા કરતાં બી એક મેન્ટલ કનેક્શન, એક સોલ કનેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે એવું એક્સપેક્ટ નથી કરી શકતા કે બે જણા જોડે રહીએ, બે જણા જોડે રહીને ઘણું બધું ફરીએ. અમે એ એક્સપેક્ટ કરીએ છીએ કે બસ એકબીજાથી મનથી જોડાયેલા છીએ અને અમે અમારી જવાબદારીઓ નિભાવીએ છીએ. મેં મારું MS ગાયનેક કમ્પ્લીટ થયા પછી સૌ પહેલાં પ્રેક્ટિસ મેં ચાલુ કરી ધાંગધ્રાની અંદર ડૉક્ટર રૂપલબેન હતા, એમના ત્યાં મેં 1 મહિનો કામ કર્યું. ત્યાંથી મોરબીની અંદર કામ કર્યું. મોરબીમાં કૃષ્ણા હોસ્પિટલ, ડૉક્ટર ભરત કેલા, ડૉક્ટર વિનોદ કેલાના ત્યાં મેં 6 મંથ કામ કર્યું. એના પછી મેં ડીસામાં ડૉક્ટર CK પટેલ સાહેબની અંડર ટ્રેનિંગ લીધી. ત્યાં પણ મેં 1 વર્ષ જેટલી CK પટેલ સાહેબની અંદરથી ટ્રેનિંગ લીધી. અને પછી મેં પ્રાઇવેટ હોસ્પિટલ પાટણમાં ચાલુ. ગાયનેક બ્રાન્ચની અંદર સૌથી સિરિયસ પેશન્ટ આવતા હોય છે તો એ છે ડિલિવરી પછીની બ્લીડિંગ, જે પેશન્ટને ચાલુ હોય અને એ પેશન્ટને બ્લીડિંગ બંધ ના થતું હોય. પેશન્ટની ડિલિવરી કોઈ અન્ય જગ્યાએ થઈ હોય અને એને ઘણું બધું બ્લીડિંગ ચાલુ હોય, આ પેશન્ટને અમે અમારી સ્કિલથી, સર્જિકલ સ્કિલથી જ્યારે આ પેશન્ટની ટ્રીટમેન્ટ કરીને એને બચાવી દઈએ છીએ ને, ત્યારે આ પેશન્ટના જીવ બચાવવાનો આનંદ જેટલું સૌથી વધારે આનંદ અને સંતોષ કોઈ હોતો જ નથી. અને એ જ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આપણા એક પ્રયત્નને, આપણા નોલેજથી એક દર્દીનો જીવ બચ્યો ને, એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. બહુ ગર્વની લાગણી અનુભવે છે કે જ્યારે કોઈ આપણી મહેનત અને આપણા કામને બિરદાવે છે ને, તો એ વસ્તુ એક ગર્વ આપણાને આપે છે અને એક કામ કરવાનો હોંસલો આપણો વધારે છે. આપણાને આપણી જિંદગીની અંદર આ જ કામ કરવાનું અને બિલકુલ નવા જોશ સાથે કામ કરવાનું, આ બધી વસ્તુઓ અમને એ પ્રેરણા આપે છે. બાળકોને હું એક જ સલાહ આપીશ, નહીં પણ મારા ફાધરની જેમ, કે એવું કામ કરો કે જિંદગીની અંદર તમે માથું ઊંચું રાખી શકો અને મહેનતથી આગળ વધી શકો.